ભચાઉ તાલુકાના જૂના કટેરા ગામે સેજા લેકડિયા ખાતે THR અને મિલેટ વાનગી રસોઈ સ્પર્ધાનું ભવ્યાતિભવ્ય આયોજન દેવલ માતાના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સરપંચ, સભ્યો અને CDPOના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. બહેનોએ ખૂબ જ પોતાની કલાના કૌવતથી વાનગીઓ રજૂ કરી હતી. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉના CDPO મીના મેડમના સીધા માર્ગદર્શન હેઠળ ભચાઉ તાલુકાના જૂના કટેરા ગામે સેજા લાકડિયા ખાતે THR અને મિલેટ વાનગી રસોઈ સ્પર્ધાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આ રસોઈ સ્પર્ધા અને વાનગી સ્પર્ધામાં બહેનોએ ભાગ લીધી હતી. દેવલ માતાના મંદિર ખાતે યોજાયેલ આ રસોઈ અને વાનગી સ્પર્ધામાં ખાસ કરીને અલગ અલગ બહેનોએ અલગ અલગ પ્રકારની વાનગી અને રસોઈ પ્રસ્થાપિત કરી હતી, જેને ભચાઉના CDPO મીના મેડમે ખૂબ જ વખાણી હતી અને કલાને બિરદાવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં નીલમબેન હેમુદાન ગઢવી, જૂના કટારિયાના સરપંચ હેમુદાન ભૂપતદાન ગઢવી સભ્ય, કાજનબેન રણછોડભાઈ ગરવા સભ્ય, તેમજ ICDSના મુખ્ય સેવિકા પ્રિયાબેન પંડ્યા, તેજલબા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સિલર કિરણ પાત્ર, તેમજ આરોગ્ય સ્ટાફ, તલાટી હેપીબેન અને ગામના સરગભા ધાત્રી અને કિશોરીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા. અલગ અલગ પ્રકારની રસોઈ અને વાનગી પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જે ઉડીને આંખે વળગે તેવી હતી અને ખાસ કરીને અધિકારીઓએ આ વાનગી અને રસોઈને બિરદાવી તેમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા.